તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 27 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. બહુ અગત્યનો એક રિપોર્ટ છે અને રિપોર્ટ અંતર્ગત ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. એ ક્વેશ્ચન જે છે એ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એના દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે જે અનએમ્પ્લોયમેન્ટનો સિનારીઓ બતાવે છે, બેરોજગારીનો દર બતાવે છે. કમ્પેરિઝનમાં તમારે અહીંયા મતલબ બહુ મોટો રિપોર્ટ છે, આપણે આગળ હમણાં જોશું. આ ખાલી ઇન્ટ્રોડક્શન છે. તો ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલી જે કમ્પેરિઝન આપેલી છે એ આપેલી છે કે અનએમ્પ્લોયમેન્ટ 2000ની સાલમાં અનએમ્પ્લોયમેન્ટ દર જે હતો એ હતો 35%. મતલબ 135 બેરોજગાર, જે હાલમાં 2022 અહીંયા વાત કરે છે એમાં નિયર અબાઉટ બરાબર 66 લોકો, 166 લોકો બેરોજગાર છે. સૌથી મોટી બાબત, આમાં શિક્ષિત બેરોજગાર વધારે છે. એક સમય હતો એવું કહેવાતું કે ભાઈ એજ્યુકેશન નથી એટલે રોજગાર નથી મળતો. અત્યારે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સ્નાતક, અનુસ્નાતક જે વિદ્યાર્થીઓ છે, ડિગ્રી કરે છે, ડિગ્રી કરીને એને એમ્પ્લોયમેન્ટ મળતું નથી. હવે તમે અહીંયા જો ડેટા કમ્પેરિઝન આપેલી છે 2000ની સાલ, 2012, 2019 અને 2022. મેં તમને હંમેશા કીધું છે, કોઈ પણ ડેટા હશે, અનએમ્પ્લોયમેન્ટ ડેટા હોય, એજ્યુકેશનના ડેટા હોય કે હેલ્થના ડેટા હોય, એના બે ભાગ પડશે. એક પડશે અર્બન અને રૂરલ. મતલબ શહેરી અને ગ્રામીણ, અને મેન અને વુમન. હું તમને અહીંયા આખો જે રિપોર્ટ છે, રિપોર્ટમાં એવું છે કે એકલો રિપોર્ટ ડિસ્કસ કરીએ તો પણ આપણને અડધો કલાક જેવો ટાઈમ લાગશે. તો ટોટલ 3 પેજ ઉપર આ ઇન્ફોર્મેશન આપેલી છે. આ પેલું પેજ છે, પછી પેજ 10 છે ને પેજ 13 છે. તો એ બધાનું જે સંક્ષિપ્તીકરણ છે એ હું તમને અહીંયા કરંટ અફેરમાં જણાવીશ. આના ઉપર એક સેપરેટ વિડીયો આવશે, બેરોજગારી, એના બધા ડેટા આપણે જોશું, પ્લસ આના ઉપાય શું હોઈ શકે. કારણ કે મોસ્ટ આઈએમપી ટોપિક છે એસે માટે, જીએસ પેપર 1 માટે, જીએસ પેપર 2 માટે, જીએસ પેપર 3 માટે. દરેક જગ્યાએ બહુ જરૂરી છે, બરાબર, અને લેટેસ્ટ છે. અને આની ઉપર એક એક્સપર્ટ ઓપિનિયન આવેલો છે, એ પણ આપણે ડિસ્કસ કરવાનું રહેશે, કારણ કે આપણને આ સેમ ક્વેશ્ચન પૂછાશે. તો બેરોજગારી દર પુરુષોમાં તમે જુઓ તો ઓલમોસ્ટ 2000 થી લઈને અહીંયા કન્ટિન્યુઅસ છે. પછી સ્ત્રીઓમાં જે રોજગાર છે એનું પ્રમાણ ઘટ્યું છે. એ ઘટવાનું કારણ જે છે એ છે કે ભાઈ એગ્રીકલ્ચરમાં મશીનરીકરણ થવાને લીધે જેટલા લોકોને રોજગાર પહેલા મળતું હતું એટલું નથી મળતું. તો જે એમ્પ્લોયમેન્ટ એગ્રીકલ્ચરમાં વધારે હતું એ બંધ થઈ ગયું. તો એ લોકો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગયા, ત્યાં એમને કામ તો વધારે કરવું પડે છે પણ કોઈ ખાસ આવક મળતી નથી. રૂરલ એરિયામાં, અર્બન એરિયા ઓલમોસ્ટ તમે જોશો તો સિમિલર ડેટા છે. રૂરલ એરિયામાં ઘટાડો થયો છે એમ્પ્લોયમેન્ટનું, કારણ કે લોકોનું કેન્દ્રીકરણ ક્યાં થયું છે? શહેરો તરફ થયું છે. આ મતલબ મોટો એનાલિસિસ છે જે તમે ગ્રાફ પરથી લઈ શકો છો. હવે અહીં આ પેજથી શરૂ થાય છે, પછી આનું ઇન્ફોર્મેશન છે એ આપણે આગલા પેજે જોઈએ. અત્યારે ખાલી તમારે યાદ શું રાખવાનું છે? બેઝિક જે તમારે યાદ રાખવાનું છે એ છે કે ભાઈ ઇન્ડિયન એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 કઈ સંસ્થાએ બહાર પાડ્યો હતો પ્રિલિમ્સ માટે? આ પ્રિલિમ્સ માટે અગત્યનું છે. તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને ILO કહીએ છીએ, અને એની સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ, IHD, બરાબર, એને બહાર પાડેલો છે. હવે તમે અહીંયા જુઓ, આપણે ભારત દેશ સૌથી યુવા દેશ છે અને ભારતના યુવા જે છે બેરોજગાર છે. ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ લેવા માટે આપણે યુવાઓને આપણે કામે લગાડવા પડશે. તો આના માટે સરકારે શું કરે છે? સરકાર કયા લેવલનો ઉપાય કરી રહી છે કે જેથી આ બેરોજગારી દર છે, બરાબર, એ ઘટે? સૌથી હાઈએસ્ટ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ ગંભીર છે, બરાબર. યુવા બેરોજગાર હોય એ વસ્તુ ગંભીર છે. તો સરકાર યુવાઓને રોજગાર આપવા માટે શું કરે છે? આપણને દરેક ક્વેશ્ચન જે હશે એ પૂછાશે.
હવે અહીંયા એજ્યુકેશનને લઈને વાત કરી છે, પર્ટિક્યુલરલી ફોર હાયર એજ્યુકેશન એન્ડ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તો સોશિયો એકેડેમિક ક્લાઇમેટ, કે જેની અંદર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપણે બનાવી શકીએ છીએ. હમણાં આપણે જોઈએ છીએ ઘણી બધી એજ્યુકેશન સિસ્ટમ પોલિસી ચેન્જ થઈ છે. ઓપન બુક એક્ઝામિનેશન હવે શરૂ થવા જઈ રહ્યું છે. બે તરફા એજ્યુકેશનની અંદર અત્યારે બે તરફા ભાગ છે. સૌથી પહેલા કે આપણે એજ્યુકેશનમાં કંઈ ડેવલપમેન્ટ કર્યું છે કે નથી કર્યું. ઓપન બુક એક્ઝામિનેશન શા માટે કરવું જોઈએ? કારણ કે જે બેઝિક લેવલ છે એક્ઝામિનેશન, એ પણ વિદ્યાર્થીઓ પાસ કરી શકતા નથી. તો કાં તો શું શિક્ષા આપવાનું સ્તર ઘટી ગયું છે, કે જે બાળક છે એ માનસિક રીતે તૈયાર નથી એટલા લેવલે કે સામાન્ય ખાલી એક્ઝામ પાસ કરવી હોય ના કરી શકે. આ બે ડિબેટ વારંવાર મારા સ્કૂલ અને કોલેજના સેમિનારમાં પૂછું છું. આપણે શાળાએ શા માટે જઈએ છીએ, આપણે કોલેજે શા માટે જઈએ છીએ? વોટ્સ ધ રીઝન? આપણે ન જઈએ તો ન ચાલે. શા માટે જઈએ છીએ? બધા અલગ અલગ જવાબ આપે. બરાબર. તો આપણે જાણીએ છીએ એજ્યુકેશનનો એક પ્રભાવ પોતાની અહીંયા જ્યારે પણ નામ આવે ત્યારે હંમેશા યાદ રાખે, એકેડેમિક સક્સેસ ના મળવાના કેસમાં, એકેડેમિક સક્સેસ ના મળવાના કેસમાં મતલબ પાસ નો થયા, માર્ક્સ સારા નો થયા, વિદ્યાર્થીઓ સુસાઇડ કરી લે છે. તો આ શિક્ષણનું એક નબળું પાસું કહેવાય. આ શિક્ષણનું આપણા સમાજનું એક નબળું પાસું કહેવાય. આપણે પ્રોપર રીતે જે એજ્યુકેશન સિસ્ટમ છે એને પણ વેલ એસ્ટાબ્લિશ રીતે આપી નથી શકતા. બીજું, એજ્યુકેશનમાં માનો બહુ સારું પરફોર્મ કરીને આપ્યું તો આપણે એને રોજગાર નથી આપીએ. હાલાકી એવું પોસિબલ નથી દર વખતે, પણ મેક્સિમમ કેસમાં એવું હોય છે. મેક્સિમમ કેસમાં એવું હોય છે કે ભાઈ ભલે ડિગ્રી કરી લીધી, ભલે સારી જગ્યાએ ડિગ્રી કરી લીધી, જોબ મળી ગઈ તો ઠીક છે, પણ જો જોબ ના મળે તો એ વ્યક્તિનું જીવન એજ્યુકેશનને લીધે ખરાબ થશે. બરાબર. તમે અત્યારે એક બીજો પણ સિનારીઓ જોતા હશો કે એવું એક ટોટલ મારવામાં આવે કે ભાઈ જે પ્રોફેશનલ કોર્સિસ છે, બરાબર, સર્વિસ સેક્ટરના પ્રોફેશનલ કોર્સિસ છે, જેની અંદર ગવર્મેન્ટ સેક્ટર બાદ કરજો તો એટલીસ્ટ 10 થી 20 લાખ રૂપિયા ખર્ચ થતો એજ્યુકેશન, બરાબર, ઇન ટાઈમ ડ્યુરેશન. એવા કેસમાં એ વિદ્યાર્થીને 10,000 કે 20,000ની જો જોબ મળતી નથી તો વ્યક્તિ શું વિચારશે કે ભાઈ આની કરતા એ 10-20 લાખ રૂપિયા કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો એ વધારે કમાતો હોત. આ કમ્પેરિઝન અત્યારે ચાલી રહી છે. આ એક નેગેટિવ પાસા તરફ લઈ જશે. જે સ્કૂલ એજ્યુકેશનનો ડ્રોપ આઉટ રેશિયો છે વધશે. તમે જો બ્યુરોક્રેટ્સ બન્યા, આઈએએસ ઓફિસર બન્યા, તો તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા ડિસ્ટ્રિક્ટમાં જે એજ્યુકેશન ડ્રોપ આઉટ રેશિયો વધારે ન હોય. તો તમારે જે કમ્પલસરી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં બાળકો પ્રાઇમરી એજ્યુકેશન, બરાબર, સેકન્ડરી, હાયર સેકન્ડરી, બરાબર, અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરે એ જરૂરી છે. બરાબર. આને લીધે શું થાય છે, હવે ડિગ્રી તમે જો અમુક ડિગ્રી કોઈ કરતા જ નથી, અથવા અમુક ડિગ્રી તમે કહેશો તો એમ કહેશો ઓહો કઈ નહીં. મતલબ અહીંયા કોઈ ડિગ્રી કે કોઈ કોર્સિસની ક્રિટિસિઝમ નથી, બરાબર. મારું એક પર્ટિક્યુલર માનવું છે કે જે વ્યક્તિ જોબ કરીએ કે જે વ્યક્તિ બિઝનેસ કરીએ કે એને ડિગ્રીની જરૂર હોતી નથી. ડિગ્રીની અંદર બે વસ્તુમાં ડિફરન્સ યાદ રાખજો એજ્યુકેશનની અંદર હંમેશા. એક એવી પ્રોફેશનલ ડિગ્રી આવશે કે જે હશે તો જ તમને કામ કરવા દેવામાં આવશે. જેમ કે ડોક્ટર જે કરે છે, બરાબર, ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જે ઓપરેશન કરે ને એનો આસિસ્ટન્ટ નહીં કરી શકે, પણ આપણે એને કરવા નથી દેતા. કેમ? એની પાસે ડોક્ટરની ડિગ્રી નથી. તો આને કહેવાય એવા સર્વિસ કે જેની અંદર લાયસન્સ હોય અથવા ડિગ્રી હોવી જરૂરી છે, બરાબર. આ એજ્યુકેશનનું એક માન સન્માન છે. આમાં ડોક્ટર થઈ ગયા, બરાબર, બધા ડોક્ટર થઈ ગયા. પછી આની અંદર ડોક્ટરની સાથે સાથે ઘણા બધા એન્જિનિયર થઈ ગયા. ઓકે, મતલબ એક હેલ્થ સેક્ટર આખું થઈ ગયું. ઘણા એવા એન્જિનિયરિંગ થઈ ગયા. મતલબ તમારી પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી છે, બરાબર, તો તમને કન્સ્ટ્રક્શનમાં સારું એવું કામ મળી શકે છે, બરાબર, રેપ્યુટેડ ગવર્મેન્ટ ટેન્ડરથી લઈને બધું. તો એવી જગ્યા કે જ્યાં વિથઆઉટ ડિગ્રી તમને કોઈ કામ નથી મળવાનું અથવા તમે નથી કરી શકતા અને કરો છો તો એ ઇલીગલ વસ્તુ. આમાં મતલબમાં સ્કિલ અને ડિગ્રી સર્ટિફિકેટ બંને જોઈએ છે.
એની સિવાય પણ એક એવી વસ્તુ છે જેમાં સ્કિલ જોઈએ. સ્કિલ તો સ્કિલમાં શું આવશે કે ભાઈ કોમ્પ્યુટરના પાર્ટ્સ રિપેર કરવા હોય, બરાબર, પછી તમારા ઘરે ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન આ બધાને રિપેરિંગ કરવું હોય તો તમારી ઘરે જે રિપેર કરવા વાળો આવે એ કઈ ડિગ્રી વાળો ના આવે, એ રિપેર કરવાની એને કોર્સ કરેલો હોય અથવા એને અનુભવ હોય, એ કરતા હોય. અને આને કહેવાય ખાલી સ્કિલ ડેવલપ. સ્કિલ કે ભાઈ એને સ્કિલ શીખી લીધી, એને ડિગ્રી નથી કરી, એને સ્કિલ શીખી લીધી અને સ્કિલ આધારિત કામ કરે છે, થઈ જાય છે, ઠીક છે, એની જે પણ ચાર્જિસ થાય છે એ લે છે. તો આ એજ્યુકેશનમાં ખર્ચ વધારે થાય છે, પણ એ ખર્ચના પોઈન્ટ ઓફ વ્યૂ બધા સફળ થાય એવું નથી. કમ્પેરિઝન એક જ ક્લાસમાં ભણતા બે ડોક્ટર સરખું ના કમાતા, સરખી પ્રેક્ટિસ ના ચાલતી હોય, તો સેમ વસ્તુ છે. તો આપણે અત્યારે ન્યૂ ટ્રેન્ડ અનુસાર એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે. આપણે આને આ સેમ ડિસ્કશન આજે હમણાં નીચે જે આપણે એમ્પ્લોયમેન્ટ જોશું ને કે ભાઈ શિક્ષિત બેરોજગાર છે, તો શિક્ષિત બેરોજગાર કેમ છે, એનું કારણ એજ્યુકેશનની અંદર છે. એનું કારણ એજ્યુકેશનની અંદર છે કે આપણે અત્યારે એ સિસ્ટમ તરફ આગળ વધી ગયા છીએ. મતલબ એજ્યુકેશન સિસ્ટમમાં આમ તમે જુઓ તો લોર્ડ મેકોલેએ જે એજ્યુકેશન સિસ્ટમ મૂકી ત્યારથી લઈને અત્યારે, બરાબર, આપણે એક્ઝામની ડિફિકલ્ટી લેવલ વધારવાથી વધારે કશું કંઈ કરી શક્યા નથી. એજ્યુકેશનનો પર્પઝ છે મેન્ટલ ડેવલપમેન્ટ, બરાબર. મેન્ટલ ડેવલપમેન્ટ તમારી મૌલિક શક્તિના દ્વાર ખુલવા પડે. તમારી પાસે બંને નોલેજ હોવું પડે કે કોઈ તમને જોબ આપે છે તો એ કઈ રીતે કામ કરશો, અને કોઈ નથી આપતા તો તમે જોબનું સર્જન કઈ રીતે કરશો. બંને જરૂરી છે. ખાલી ભણી લેવાથી જો કામ થઈ જતું હોય, બરાબર, તો અત્યારે આપણે આ સ્થિતિમાં આવત નહીં. આપણે એના કારણોની પણ ચર્ચા કરશું અને ઉપાય જોશું. બેરોજગારીના કારણો શું છે, ઉપાય શું છે. હવે ઇઝરાયલને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે કે ભાઈ ઇઝરાયલે ગાઝાની અંદર 32,000 પેલેસ્ટિયનને મારી નાખ્યા છે. 74,000 બીજા 74,000 જે છે, બરાબર, એમાં એ લોકોને ઉપર પ્રોબ્લેમ છે. તો યુએન સિક્યુરિટી કાઉન્સિલ જે છે આને ઇમિડિયેટ રોકવા માટે ઇઝરાયલ ઉપર પ્રેશર કરશે. આ ચર્ચા આપણે ઓલરેડી એકવાર કરી ચૂક્યા છીએ ઇઝરાયલની. ફરીથી તમારી સાથે ચર્ચા કરું છું મેપ સાથે. તો તમારી સામે આ મેપ છે, એ છે ઇઝરાયલનો મેપ છે. મેપ રિલેટેડ ક્વેશ્ચન એ પૂછાય છે. આ મેડિટેરિયન સી છે, બરાબર. કઈ કન્ટ્રીને મેડિટેરિયન સીની બોર્ડર લાગે છે, નથી લાગતી એ રીતે. તો ઇઝરાયલ એની ઉપર છે લેબનન, બરાબર. અહીંયા છે સિરિયા, સિરિયાનો ગોલન હાઇટ્સ વાળો પાર્ટ. આ જોર્ડન છે, બરાબર, આ જોર્ડન છે, અને આ છે ઇજિપ્ત, અને આ છે ગાઝા. ગાઝા અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટિયન અને હમાસ, આ શિયા મુસલમાન, અને આ મૂળ પેલેસ્ટિયન, બરાબર. પેલા ઇઝરાયલનું નામ પેલેસ્ટિયન શરૂઆતી ફેઝમાં. આ હું વાત કરું છું આફ્ટર 1945 સેકન્ડ વર્લ્ડ વોર. ત્યારે પેલેસ્ટિયનોની સંખ્યા 70 થી 80% હતી અને ઇઝરાયલીની સંખ્યા 30 કે 20% હતી, બરાબર. હાલની કન્ડિશનમાં આનું આ જે સ્ટ્રક્ચર છે એ થઈ ગયું છે. મતલબ ઇઝરાયલ વાળાએ ભરપૂર માર્યા, બરાબર. આખી શરૂઆત કઈ રીતે થઈ? તો ગાઝામાં જે આતંકવાદી સંગઠન છે, બરાબર, હમાસ અને પેલેસ્ટિયન લોકો, એ ઇઝરાયલના વેસ્ટ બેંક ઉપર, એમાં જેરુસલેમ મેન ધાર્મિક સ્થળ છે 3 ધર્મોનું, એના ઉપર હુમલો કરે. એની કેપિટલ તેલ અવીવ છે. ઓકે, ઇઝરાયલની કેપિટલ તેલ અવીવ છે. હાલાકી એ બધા મિસાઇલ એના ઉપર પડતા નથી, પણ એના બચાવમાં મતલબ ગાઝા વાળા એક ઇઝરાયલીને મારે, એ લોકો 1000 પેલેસ્ટિયનને માર નાખે અને કોઈ કઈ બોલતું નથી. ઇઝરાયલ દેશ નાનો છે વસ્તીની દ્રષ્ટિએ, એરિયાની દ્રષ્ટિએ, પણ એના તમામ પાડોશી દેશને હરાવી ચૂક્યો છે. એટલે એની તાકાત છે. અત્યારે મતલબ આ જે જૂનું સિસ્ટમ હતી જેમાં પેલેસ્ટિયન 70-80% હતા અને ઇઝરાયલી 30-20% હતા, એ અત્યારે સિનારી એવો થઈ ગયો છે 70 થી 80% ઇઝરાયલ એટલે યહૂદીઓ, બરાબર. ઇઝરાયલ એટલે યહૂદીઓ, અને હવે ખાલી 20 કે 30% તે પેલેસ્ટિયન અને હમાસ રહ્યા છે, બરાબર. અને ઇઝરાયલ એને 100%, બરાબર, બનતી કોશિશમાં કોઈ પણ વિદ્રોહી બાકી રહેવા દેશે નહીં. એનો લક્ષ્ય છે કે જેથી આ પ્રકારની પ્રોબ્લેમ હવે ભવિષ્યમાં ઇઝરાયલ સાથે થાય નહીં. ઇઝરાયલમાં બહુ ચેલેન્જ વાળી વસ્તુ છે, મતલબ ગમે ત્યારે રોકેટ ફાયર થાય તો ઇઝરાયલમાં નીચે, મતલબ તમે એવું વિચારો કે આપણે એક સિટીમાં છીએ, બધા ઇઝરાયલી સિટીમાં છીએ,
સાયરન વાગે, બરાબર, કોઈ નાથી રોકેટ છોડે એટલે રડારમાં ડિટેક્ટ થઈ જાય, એટલે સાયરન વાગવા લાગે. સાયરન વાગે ને એટલે આપણી બધાની ઓફિસની આજુબાજુ એક મોટું બંકર હોય, બરાબર, એ દોડીને આપણે બંકરની અંદર જતું રહેવા. જો એ બંકરની અંદર જતા રહ્યા તો આપણે સેફ છીએ, અધરવાઇઝ તમારી ઉપર રોકેટ પડી શકે છે, તમે મરી શકો છો, બરાબર. તો હંમેશા મોતના ડરની અંદર કામ કરવાનું, ઓફિસ અને બધી જગ્યાએ, બરાબર, જાહેર પ્લેસ ઉપર એવો બંકર હોય. ઇઝરાયલમાં છે અને એ ગાઝામાં છે. તો તમે અત્યારે જોતા હશો કે ભાઈ ઇઝરાયલના લોકો ગાઝાના આવા જેટલા બંકર છે એ ગોતી ગોતીને બોમ્બથી ઉડાડે છે. તો આખું યુદ્ધ ચાલે છે, બરાબર. મતલબ તમે જો આ બધી જમીનનો ખેલ છે. આઈઆરનો ટોપિક છે ઇન્ડિયા ઇઝરાયલ રિલેશનશિપ. એમાં કઈ રીતે ઇઝરાયલ જે છે એ આ સ્થિતિ ઉપર પહોંચ્યું ને હજી આપણે કઈ રીતે આગળ વધશે. હવે અહીંયા તમે જાણતા હશો મેનિફેસ્ટો, બરાબર, જેને ચુનાવ મસૂદો કહેવાય, બરાબર, જેમાં વાયદા લખેલા હોય પોલિટિકલ પાર્ટી અને પોલિટિકલ પર્સન. આપણા માટે કામનું નથી, આપણા માટે એક જ વસ્તુ કામની છે. તમે જાણતા હશો ઘણા બધા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે તે જે ગામડાના એજ્યુકેશનને વધારવા માટે સાયકલ પ્રોવાઈડ કરી, બરાબર. ગુજરાતમાં પણ ઘણા બધા બાળકોને મળેલી હશે રૂરલ એરિયામાં, કે જેથી બાળકો સાયકલ લઈને સ્કૂલે આવી શકે, દીકરીઓને દીકરાઓને બધાને મળે છે. એનાથી એજ્યુકેશનની અંદર વેગ મળે છે, એનો અહીંયા ઉલ્લેખ આપેલ છે ડેટાને. બિહારની ખાસ વાત કરેલી છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોજો કે એજ્યુકેશનને આપણે વધારે એન્કરેજ કઈ રીતે કરી શકાય. પછી અહીંયા પોલિટિકલ ન્યૂઝ આપેલી છે, બરાબર, આપણા માટે કામની નથી, સ્કીપ કરી શકાશે. પોલિટિકલ તમે રુચિ ધરાવો છો અથવા તમારો સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ છે તો બેઝિક પોલિટિક્સ સમજવા માટે તમે વાંચી શકો છો. હવે અહીંયા વાત કરી છે ડેમોક્રેટિક પોલિટિકલ પ્રોસેસ ઇઝ બ્રોકન. ડેમોક્રેટિક મતલબ લોકશાહી રીતે જે પોલિટિકલ પ્રોસેસ છે એ બરાબર થઈ રહી નથી. તો ઘણા બધા પ્રોપોગેન્ડા, બરાબર, ઘણા બધા ડિસ્ટ્રક્શન, ઘણું બધું રેઝિસ્ટન્સ ડેમોક્રેસીમાં અલગ અલગ લેવલે થઈ રહ્યું છે, એનો ઉલ્લેખ કરેલો છે. એક યુપીએસસી એસ્પિરન્ટ તરીકે, એક જીપીએસસી એસ્પિરન્ટ તરીકે મેં તમને વારંવાર કીધું છે, તમારા શબ્દો હંમેશા સરકારને, આપણા બંધારણને એક સ્ટ્રોંગ પ્રદર્શિત કરે એવા હોવા જોઈએ. મતલબ તમને કોઈ એવું કાયદેસર કે પણ કે ભાઈ ઇલેક્શનમાં સેટિંગ થાય છે અને ઈવીએમ હેક હોય છે ના તે, તો એ વસ્તુ, એવા બધા તથ્યોને તમારે શું કરવાના છે, ખારિજ કરવા છે, જ્યાં સુધી તમારી પાસે કોઈ ઓફિશિયલ ડેટા ના હોય ત્યાં સુધી. બરાબર, જેમાં હોય એમાં વાત ઠીક છે, એમાં તમારે ઉલ્લેખ કરી શકાશે, પણ એમાં પણ ન્યુટ્રલ થઈ, એનાથી વધારે નહીં. પણ હા, પછી ઘણા બધા વિદ્યાર્થીનો એવો સવાલ હતો લાસ્ટ ટાઈમ આપણે જે કરંટ અફેરમાં આપણે ઘણી વાર એવું કીધેલું છે કે ઘણી એવી બાબત હશે એમાં સરકારનું ક્રિટિસિઝમ આપણે કરી શકતા હશું, તો કરવાનું નથી. તો વિદ્યાર્થીનું કેવું એવું હતું કે શું આનો મતલબ એવો છે આપણે સાચું ના બોલવું, સાચી વાત હોય જે આપણને ખબર હોય તો આપણે એ વસ્તુને ઉજાગર ના કરવી. તો અહીંયા તાત્પર્ય શું છે, સાચી વસ્તુને તમે ઉજાગર કરી શકો છો. મેં તમને પહેલા કીધું છે પ્રોબ્લેમ છે, બધાને ખબર છે. પ્રોબ્લેમનો તમારી પાસે ઉપાય હોય તો એ વિષય ઉપર વધારે ચર્ચા કરવી. જેમ કે બેરોજગારી છે, તમને ખબર છે, મને ખબર છે, આખા ભારતની ખબર છે, ભારતના બહારના લોકોને ખબર છે. તમારી પાસે કોઈ ઉપાય હોય તો જણાવો કઈ રીતે ઘટાડી શકાય. એ ટાઈપ પોલિટિકલ પ્રોબ્લેમ છે. તો પોલિટિકલ પ્રોબ્લેમ મતલબ આપણે જાણીએ છીએ હરેક પોલિટિશિયન કરપ્શન કરે છે, કરે જ છે. બ્યુરોક્રેટ્સમાં મેક્સિમમ લોકો બ્યુરોક્રેસીમાં કરપ્શન કરે જ છે. આનો ભોગ કોણ બને છે? સામાન્ય જનતા. તમે આરટીઓ લ્યો, તમે સચિવાલય લઈ લ્યો, જે પણ લ્યો, કરપ્શન બધી જ જગ્યાએ છે. તો આનો ઉપાય શું છે કે તમે એક એવા સમાજ બનાવો, કારણ કે કરપ્શન જે છે, બરાબર, એ સામાજિક દૂષણ છે, નૈતિક દૂષણ છે, એને કાયદાથી આપણે દૂર કરી શકતા નથી, બરાબર. તો એને દૂર કરવાનો ઉપાય શું છે? એનો દૂર કરવાનો ઉપાય છે એજ્યુકેશન સિસ્ટમ, શિક્ષા, સંસ્કાર. આપણે એક એવો સમાજ, આદર્શ સમાજ તૈયાર કરીએ કે જેની અંદર આવો કોઈ સ્કોપ જ ના હોય, જેની અંદર પૈસાનું મહત્વ હોય પણ અનૈતિક રીતે નહીં. આવા જ્યારે એક પ્રતિષ્ઠિત લોકો જ્યારે આ પોલિટિક્સમાં જશે, બ્યુરોક્રેસીમાં જશે, તો સમાજ આપોઆપ સુધરશે. હજી એજ્યુકેશનનું લેવલ વધશે, હજી લોકો વધારે જાગૃત થશે. યાદ રાખજો, જાગૃત શોષણ હંમેશા જે જાગૃત નથી ને એનું થશે. મારી વાત હંમેશા યાદ રાખજો તમારા જીવનમાં.
તમારું શોષણ થઈ રહ્યું છે, મતલબ તમારી પાસે પરફેક્ટ જાણકારી નથી, એટલે તમારું શોષણ થઈ રહ્યું છે. બરાબર. શોષણનો ઉપાય છે જાગૃતતા. જો તમારી પાસે બધો જ્ઞાન હોય તો નહીં. ઉદાહરણ તરીકે તમે બાઇક લઈને જાવ છો તો તમે ટ્રાફિક પોલીસથી ડરશો, અથવા તમે કોઈ વસ્તુ કંઈ ના કરતા હોય તો પોલીસથી ડરશો. કેમ? તમારી પાસે જાણકારી નથી કે પોલીસના પાવર શું છે, કયો પાવરનો મિસયુઝ પોલીસ ના કરી શકે, પોલીસ તમારો કાટલો ના પકડી શકે, તમને ઝાપટ ના મારી શકે. હવે તમે જેને મારતા જોવો છો ને એ મારે છે, તો તમારી પાસે તાકાત છે કે એને અને એના સુપિરિયરને તમે સસ્પેન્ડ કરાવી શકો છો. બરાબર. તમે સાચા હો તો એના માટે લડત આપવી પડે. તો આવી લડત કોણ આપી શકતા? મોસ્ટ ઓફલી વકીલ. બરાબર. તો તમે જોજો વકીલથી બધા ડરતા હશે, પોલિટિશિયન, પોલીસ, બધા. જો એ જાણકાર હશે તો. પછી વકીલમાં પાસે એવા આવે, બરાબર, અમુક ધાર વાળા આવે ને અમુક ધાર વગરના આવે. તો ધાર વગરના ને બધા ટપલી મારતા જાય. બરાબર. મતલબ આમાં કોઈને ક્રિટિસિઝમ કરવાનું કઈ વાક નથી, પણ આ રિયાલિટી છે કે ભાઈ એવા યોદ્ધાઓ તૈયાર કરો કે જે એકદમ નૈતિક હોય, અને એને સિસ્ટમમાં મોકલશો તો સિસ્ટમ બદલશે. બરાબર. કારણ કે સિસ્ટમ જ લોકોથી બનશે. આપણે ઇન્ડિયન સોસાયટીમાં જોશું, સમાજ શાસ્ત્રમાં, સમાજ શેનાથી બને છે? સમાજ આપણાથી બને છે. સૌથી પહેલા એક સમાજનો યુનિટ કોણ છે? આપણે છીએ. આપણે બદલશું તો આપોઆપ સમાજ બદલી જશે. બરાબર. તો આની અંદર ઘણી બધી બાબત છે. બરાબર. આની અંદર તમે યાદ રાખજો, એક લબાસનામાં એક સૂત્ર છે, શીલમ પરમ ભૂષણ. બરાબર. શીલમ પરમ ભૂષણ, ચારિત્ર શ્રેષ્ઠ આભૂષણ છે. આવું પૂછાય છે. એનો મતલબ તાત્પર્ય યાદ છે કે તમે બ્યુરોક્રેસીમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કરપ્ટ માઇન્ડસેટ વાળા વ્યક્તિને સિસ્ટમમાં મોકલવાના નથી. બસ ઇન્ટરવ્યુમાં ખાસ ધ્યાન રાખે. પણ એક એક્ઝામ થાય ઇન્ટરવ્યુ પહેલા, જે પાસ થયા બાદ એક થાય ટ્રેનિંગ સિસ્ટમમાં. બરાબર. એ બંનેમાં ડિફરન્સ છે, એટલે આ તકલીફ છે કરપ્શન વાળી. અને એનું કારણ છે પૈસાનો દબદબો, માર્કેટ. મતલબ તમારી પાસે પૈસા હોવો પડે હરેક લેવલ. તો કરપ્શનને જસ્ટિફાઈ કરવા વાળા ઘણા બધા મળશે. કોણ કોણ? પોલિટિશિયન અને બ્યુરોક્રેટ્સ. કે ભાઈ પ્રમોશન જોઈએ છે, વિધાનસભા સીટમાંથી, એમએલએ માંથી એમપીની સીટમાં જવું હોય તો લોકસભામાં બહુ ખર્ચો કરવો પડે, પાર્ટીને પૈસા આપવા પડે ને કાર્યકર્તાઓને આપવા પડે ને લોકોને ભજીયા ખવડાવવા પડે. તો આનો અંત નથી. બરાબર. જ્યાં સુધી આપણે સિસ્ટમ ન સુધારીએ ત્યાં સુધી. સિસ્ટમ સુધારવા માટે આપણે ક્રમિક રીતે કામ કરવું પડશે. હવે અહીંયા વાત કરી છે બ્લેક કાર્બન ઇમિશનની. બરાબર. કાર્બનમાં આપણે જોશું, કાર્બન બે ખરાબ છે, એક છે બ્લેક, એક છે બ્રાઉન. અહીંયા બ્લેકની ચર્ચા છે, આપણે બ્લેકની ચર્ચા કરશું, કારણ કે સૌથી વધારે ઘાતક જે છે, બરાબર, એ બ્લેક છે. સૌથી વધારે ઘાતક છે એ છે બ્લેક. તો બ્લેક કાર્બન ને લઈને અહીંયા ડિસ્કશન આપેલું છે. 1 by 1 પોઈન્ટ જોતા જજો. આમાંથી ફિલિમ્સ અને મેન્સ બંનેના ક્વેશ્ચન બનશે. સૌથી પહેલું છે એ છે કોન્ફરન્સ ઓફ પાર્ટી 26 ક્લાઇમેટ. એની અંદર ચર્ચા થઈ છે નેટ ઝીરો એમિશન 2070. હવે નેટ ઝીરો નો મતલબ શું છે? તો આપણે ગમે એમ કરીએ, કાર્બનનું જે ઉત્સર્જન છે, બરાબર, એ બંધ થવાનું નથી. કેમ? આપણે બધે દહન કરીએ છીએ, જ્યાં દહન કરીએ છીએ ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન. હવે અહીંયા બ્લેક કાર્બનનો મતલબ છે જ્યારે સંપૂર્ણ દહન નહીં થાય. કોનું? તો આપણે છાણા છે, લાકડા છે, કોલસા છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, નેચરલ ગેસ છે, બરાબર, જેને પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવાય છે, એનું પૂર્ણ દહન નહીં થાય, મતલબ અપૂર્ણ દહન થશે. બરાબર. આ એનસીઆરટી છે 7મા 8મા 9મા કે કોઈ આપણે જોઈએ કે ભાઈ તમે અગરબત્તી, મીણબત્તી સળગાવો તો મીણબત્તીની જે જ્યોત હોય એ કેવી હોય? પીળી હોય. તો તમે એને ઉપર જોતા હશો, એ કાર્બન છોડતું હશે. બરાબર. કારણ કે એમાં શું થાય છે? મીણબત્તીમાં કાર્બનનું અપૂર્ણ દહન થાય છે. એની જ જગ્યાએ તમે ગેસમાં, જે ગેસના સ્ટવ ઉપર તમે જે ખાવાનું બનાવો છો એમાં બ્લુ ફ્લેમ હશે. બ્લુ ફ્લેમ મતલબ જે પૂર્ણ દહન થશે એની ફ્લેમ કેવી હશે? બ્લુ હશે. એમાં કોઈ કાર્બન ઉત્સર્જન થતું હશે નહીં. તો તમે આ અહીંયા જે બે માતાઓને જોવો છો, માતાઓ જે છે, તો એનું તપેલું અહીંયા કાળું છે. એ શું બતાવે છે? કાર્બનનું ઉત્સર્જન થાય છે. પણ ગેસ ઉપર તમે રાંધશો તો એ કાર્બન ઉત્સર્જન નથી થતું, એટલે વાસણો કાળા થશે નહીં. તો આ બ્લેક કાર્બન છે, બરાબર, એને રોકવાના છે. કારણ કે પર્ટિક્યુલર PM 2.5 સાથે રિએક્શન કરીને, બરાબર, એર પોલ્યુશન કરે છે. એ હમણાં આપણે આગળ જોઈએ છીએ. નેટ ઝીરો નો ટાર્ગેટ છે 2070 સુધીમાં. બરાબર. એક યાદ રાખજો, ઝીરો ઇમિશન અને એક છે નેટ ઝીરો. બરાબર. તો ઝીરો ઇમિશનમાં ભારત જોડાતું નથી, કારણ કે પોસિબલ જ નથી. નેટ ઝીરો નો મતલબ શું થશે? કે ભાઈ માની લો કાર્બન ડાયોક્સાઇડના અમુક યુનિટ જે છે એ બન્યા, તો આપણે એને ફરીથી પ્રસ્થાપિત કરી દઈશું. પ્રસ્થાપિત કરવાની અલગ અલગ રીતો છે. ટોપિક જે છે
એ છે GS પેપર 3 એન્વાયરમેન્ટનું, બરાબર. એન્વાયરમેન્ટમાં એન્વાયરમેન્ટ પોલ્યુશન જીઓગ્રાફીનો છે, જીઓગ્રાફીનો છે. તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ની અંતર્ગત 2023માં આપણે રિન્યુએબલ એનર્જી મતલબમાં સોલાર, ગ્રીન હાઇડ્રોજન, બરાબર, અને વિન્ડ ફાર્મ, પવનચક્કી, ભૂતાપી ઉર્જા, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન નથી થતું, એનાથી 180 ગીગાવોટ 2023માં આપણે કેપેસિટી બનાવી છે. અને આપણે 500 ગીગાવોટ સુધી પહોંચવાનું છે 2030 સુધી. એના માટે આપણે અલગ અલગ કામ કરીએ છીએ રિન્યુએબલ એનર્જીમાં. હવે અહીંયા ઉર્જાના સ્ત્રોતનું યાદ રાખજો, એનર્જી, બરાબર. તમને જે ઇલેક્ટ્રિસિટી મળે છે તેમાં 60% ઇલેક્ટ્રિસિટી શેનાથી આવે છે? થર્મલ પાવર પ્લાન્ટથી. થર્મલ પાવર પ્લાન્ટ મતલબ એમાં કોલસાનો ઉપયોગ થાય છે. તો સૌથી વધારે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે કરીએ છીએ. ઇલેક્ટ્રિસિટીની શું જરૂર છે? તો અત્યારે ગામડું હોય કે શહેર હોય કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, ઇલેક્ટ્રિસિટી વગર તમારું કોઈ કામ થતું નથી. અત્યારે આપણે આ કામ કરીએ છીએ તો પણ ઇલેક્ટ્રિસિટી છે એટલે કરીએ છીએ, બરાબર. જો ઇલેક્ટ્રિસિટી, વીજળી જ ના હોય તો આપણે આ કશું કરી શકીએ નહીં. નો મોબાઈલ ચાર્જ થાય, નો કોમ્પ્યુટર ચાલે, નો આપણે આ કંઈ કરી શકીએ, બરાબર. તો ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે અને ડેવલપિંગ કન્ટ્રીને ડેવલપ કન્ટ્રીમાં કન્વર્ટ થવા માટે એનર્જી જરૂર પડે. એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇકોનોમિકલ ગ્રોથ. જેટલી એનર્જી આવશે એટલું રોજગાર વધશે, બરાબર. ઇન્ડસ્ટ્રી કામ કરશે, બધા કામ થઈ શકશે. તમે જોતા હશો ઘણી વખત, બરાબર, રજાઓ કેમ રાખવામાં આવે કંપનીમાં? પાવરના કાપ અનુસાર, કે ભાઈ આ મતલબ અઠવાડિયામાં જ્યાં ગુરુવારે પાવર કાપ રહેતો હશે ત્યાં ગુરુવારે રજા હશે, બરાબર. ઘણી જગ્યાએ શનિવારે રહેતો હોય તો શનિવારે રજા હશે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રિસિટી નથી એટલે કામ થવાનું જ નથી, બરાબર. તો પ્રોડક્શન એનર્જી સાથે ચાલ્યું. એનર્જીની સાથે ક્લાઇમેટનો ઇસ્યુ, બરાબર, હંમેશા યાદ રાખજો. જ્યારે ઇકોનોમી અને એન્વાયરમેન્ટ આ બંને વચ્ચે યુદ્ધ થશે ત્યારે મોસ્ટ ઓફલી ઇકોનોમી જીતશે. કેમ? કારણ કે અત્યારે અનએમ્પ્લોયમેન્ટ ડેટા હમણાં આપણે જોવાના છીએ, એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. આનો ઉપાય શું છે? તો આનો ઉપાય સરકારે જે કર્યો છે બ્લેક કાર્બનને ઘટાડવા માટે થઈને, બરાબર, એ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જેની અંદર ગેસ સિલિન્ડર, ગેસ સ્ટવ ફ્રી આપવામાં આવે, એક સિલિન્ડર ફ્રી આપવામાં આવે, બરાબર. બાકી તમે જાણો છો કે એલપીજી રિફિલિંગ. અત્યારે એલપીજી આ મતલબ આ જે સ્કીમની અંદર છે એમાં સસ્તો હશે, પણ નોર્મલી અત્યારે બાટલો લગભગ 800 રૂપિયા લાવ્યો છે ઇલેક્શનને લીધે. જેવું ઇલેક્શન પતશે એટલે પાછો 1000 રૂપિયા જતો રહેશે. તો બ્લેક કાર્બન ઓછા ઉત્સર્જન થાય એ બેનિફિશિયલ છે. ઇમિશન યાદ રાખજો, 22% જે ઇન્ડસ્ટ્રીયલ જે છે 47% ઇન્ડસ્ટ્રીયલ છે, 22% છે એ ડીઝલ વ્હીકલ અને બીજા જે વ્હીકલ હશે, બરાબર, પછી છે એ છે બર્નિંગ, ઓપન બર્નિંગ, મતલબ જાહેરમાં આપણે જે તાપણા બાપણા માટે કરીએ, અને બીજા છે એ છે 2%. તો આનો એક આખો ચાર્ટ છે, ચાર્ટ જોઈ લો કરંટ અફેર સાથે બધા પોઈન્ટ. બ્લેક કાર્બન ઉત્સર્જનના સ્ત્રોત શું છે? બ્લેક કાર્બન ઉત્સર્જનના સ્ત્રોત શું છે? તો ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ, બરાબર, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, વેસ્ટ, ફ્યુલ, આ બધું આ સોર્સિસ છે. હવે આ જે છે એ PM 2.5 સાથે રિએક્ટ કરે એ આપણા માટે ઘાતક છે. બીજું આપણે ઓલરેડી કરંટ અફેરમાં જોઈ ગયા સાયન્સ એન્ડ ટેકમાં કે ભાઈ આ જે બ્લેક કાર્બન હોય, બરાબર, એ બહુ સૂક્ષ્મ હોય અને એનું ડિપોઝિશન થાય છે ગ્લેશિયર ઉપર. ગ્લેશિયર એટલે જે 12 માસ બરફથી છવાયેલો એરિયા હોય એને ગ્લેશિયર કહેવાય. તો આપણે હિમાલયન રિજનમાં ગ્લેશિયર છે. તો એમાં કાર્બન ડિપોઝિશન થાય છે, બરાબર, બ્લેક કાર્બન ડિપોઝિશન થાય છે. આનાથી શું થાય છે? આ બ્લેક કાર્બન ડિપોઝિશન શેના માટે ઘાતક છે? તો એક તો એર પોલ્યુશન માટે અને બીજું ગ્લોબલ વોર્મિંગ માટે. તો ગ્લોબલ વોર્મિંગથી ટેમ્પરેચર વધશે, ટેમ્પરેચર વધવાને લીધે આઈસ છે મેલ્ટ થશે. આઈસ મેલ્ટ થવાના કિસ્સામાં જે સી લેવલ છે એ રાઇઝ થશે, પછી રેન પેટર્ન છે ચેન્જ થશે, ક્લાઇમેટ જે છે ચેન્જ થશે. આના લીધે એગ્રીકલ્ચર અને સોસાયટી ઉપર માઠી અસર આવશે. સી લેવલ રાઇઝ થશે તો જેટલા પણ દરિયા કિનારાના એરિયા છે એ પાણીની અંદર ગરકાવ થઈ જશે, પાણીની અંદર ગરકાવ થઈ જશે. તો આની ભારતને પણ લોસ છે, બરાબર, ભારતને પણ લોસ છે. ઘણા બધા આઇલેન્ડ હશે એ પાણીમાં ડૂબી જશે. તો આપણે એને રોકવા માટે આપણે આ તમામે તમામ, બરાબર, તમામે તમામ ઉપાય કરીએ છીએ જેથી કાર્બનનું ઉત્સર્જન ઘટે. હવે મેન્ટલ હેલ્થ ચેક કરવામાં એઆઈ આપણને યુઝ કરશે. સાયન્સ એન્ડ ટેક માટે અગત્યનો ટોપિક થશે એઆઈ નો પ્રોડક્ટિવ યુઝ. એઆઈ નું પ્રોડક્ટિવ યુઝ. હવે આના પ્રાઇમરી ડેટા આપણે હમણાં જોયા કોના? અનએમ્પ્લોયમેન્ટને લઈને. અનએમ્પ્લોયમેન્ટ ડેટા અહીંયા આપેલા છે, બરાબર, ટેબલ વાઇઝ. પેલા કેટલા ઇઝીલી ડેટા મળતા હતા પેલા, અને આ બધા ડેટા આપેલા છે. આ બધા આપણે ડિટેલમાં જોશું, પણ આનો એક સેપરેટ લેક્ચર આવશે. જેમાં અનએમ્પ્લોયમેન્ટના તમામ ડેટા
જે કામના છે અહીંયા હાઇલાઇટ કરેલા છે. પછી એના ઉપાય, બરાબર, કારણ કે આપણને અનએમ્પ્લોયમેન્ટના બેરોજગારીનું કારણ શું છે, કારણની ખાલી લિસ્ટ પૂછશે. આના ઉપાય શું કરી શકાશે એ આપણને એક્ઝામમાં પૂછાશે. તો કારણો મેં તમારી સાથે જે ચર્ચા કરીએ છીએ કે ભાઈ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ સૌથી ટોચ ઉપર છે, શિક્ષિત બેરોજગાર વધારે છે, બરાબર, અને એગ્રીકલ્ચરમાંથી લોકો રોજગાર મળતું હતું, એગ્રીકલ્ચરમાંથી લોકો બહાર નીકળી ગયા છે અને લોકો કન્સ્ટ્રક્શનમાં જતા રહ્યા છે. તો જે સ્થિતિ એગ્રીકલ્ચરમાં સારી હતી, ગામડામાં કામ ભલે ઓછું મળતું હતું પણ મોંઘવારી દરે કંટ્રોલમાં હતું, ગામડામાં જીવન પોસિબલ હતું. શહેરોમાં બહુ વધારે તકલીફ થઈ ગઈ છે, બરાબર, કારણ કે આવક ઓછી છે, જાવક વધારે છે. પછી શિક્ષિત બેરોજગારને જોબ ના મળવાનું મુખ્ય કારણ અહીંયા જે છે એનો ઉલ્લેખ કરેલો છે એ છે સ્કિલ, કે ભાઈ જે લોકોએ ઓલરેડી જે શિક્ષણ લીધું છે એમાં સ્કિલ નથી. સ્કિલ એટલે કેટલી સ્કિલ? સ્કિલના અહીંયા જ્યાં સુધી ઇન્ફોર્મેશન લખેલી છે, એને કોમ્પ્યુટરનો યુઝ આવડતો નથી, એને કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટ કરતા આવડતું નથી. આ શું બતાવે છે? ડિજિટલ લિટરેસી રેટ ઓછો છે, કોમ્પ્યુટરમાં કંઈ આવડતું નથી, બરાબર. તો આનો ઉપાય આપણે શું જોશું કે ભાઈ સ્કિલ, તમારે જે કામ કરવું છે, બરાબર, માની લો તમારે એકાઉન્ટન્ટ જ બનવું છે, મતલબ બેંકના એકાઉન્ટ બનવાની વાત નથી ચાલતી, કોઈ પેઢી હોય ત્યાંય તમારે નામું લખવું છે, તમે કોમર્સ કરેલું છે, તો એટલીસ્ટ તમને કોમ્પ્યુટરમાં એક્સેલ કે કોઈ સોફ્ટવેર હોય એને યુઝ કરતા તો આવડવું પડે ને, તો તમને એના ઉપર બેસાડે, કારણ કે તમારે ડેટા એન્ટ્રી કરવાની છે, બરાબર, કે જેથી એક ડેટા બને. તમે નથી કરી શકતા એટલે તમને જોબ ઉપર રાખતા નથી. બીજો જે પ્રોબ્લેમ જે છે, શા માટે એજ્યુકેટેડ પર્સન બેરોજગાર છે એનું કારણ સમજો. કોઈ વ્યક્તિ છે એને એન્જિનિયરિંગ કરેલું છે, બીબીએ કરેલું છે, એમબીએ કરેલું છે, પછી આની સિવાય કોઈ પણ મેં તમને કીધું એ રીતે કોઈ પ્રોફેશનલ કોર્સિસ કરેલા છે, તો એ વ્યક્તિ શરમ અનુભવશે કે ભાઈ હું એન્જિનિયર છું, હું લેબર વર્ક કઈ રીતે કરું છું, બરાબર, મને જે સાદું કામ મળે છે કઈ રીતે કરું. તમે અત્યારે ઘણા બધા એવા પોલીસ ઇન્સ્પેક્ટર જોયા હશે કે જેને ઘંટી ચલાવેલી હશે, બરાબર, જેને ખેતી કરેલી હશે, જેને કન્સ્ટ્રક્શનમાં, બરાબર, ઈંટો ઉઠાવેલી હશે, બરાબર. એક તો એજ્યુકેશન માટે ખર્ચ કરે, જે આપણે આની પહેલા ચર્ચા કરી, ડિગ્રી લઈ લે, ડિગ્રી પ્રમાણે એને જોબ નથી મળતી. આ ઇકોનોમીનો પણ એક આખો મોટો ટોપિક છે, બેરોજગારી અને ટાઈપ ઓફ બેરોજગારી, બરાબર. પછી અને જે કામ મળે છે એ લેબર વર્ક છે, તો એ કરવું નથી, કેમ? કારણ કે હું ડિગ્રી કરેલો છું. એટલે બેરોજગાર પોતે બેરોજગાર છે, જે મળે છે કરવું નથી અને જે કરવું છે મળતું નથી, બરાબર. આ સેમ પ્રોબ્લેમની અંદર લોકો ફસાયેલા છે. તો બધી આપણે ડિસ્કશન જોશું, ઓવરઓલ થિયરી, મતલબ આ સમજવા માટે પણ આપણી પાસે બેઝિક થિયરીનું નોલેજ હોવું જરૂરી છે. એટલે આ ડેટા, આના ઉપાય અને જેટલી પણ બેઝિક થિયરી છે એનો એક માસ્ટર લેક્ચર આવશે, બરાબર. એની અંદર આપણે બધું જોઈ લઈશું. મોસ્ટ એમ્બી ટોપિક છે એટલે આપણે ડિટેલમાં જોશું, કોઈ પણ વસ્તુ છૂટવી ના પડે. હવે આપણા માટે અગત્યનું છે આયરમાં જીએસ પેપર 2 માટે ફિલિપિયન્સ, બરાબર, ફિલિપિયન્સ સોવરિનિટી. તો ફિલિપિયન્સને ચિંતા છે ચાઇનાથી, સાઉથ ચાઇના સીમાં ફિલિપિયન્સને ટાર્ગેટ કરે છે ચાઇના, આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવે છે, પછી એના ઉપર પોતાના સોલ્જરો રાખે, 9 ડેઝ લાઇનને ફોલો કરે ચાઇના. મતલબ ચાઇના પાસે એવા જૂના મેપ હોય જેમાં એવું બતાવે કે ઓસ્ટ્રેલિયા પણ ચાઇનાનું છે, અને પછી અમુક એરિયા એ કબજે કરી લે, પછી એના ઉપર દબદબો. ફિલિપિયન્સ અને ભારત, બરાબર, એકબીજા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ધરાવે છે. ડિફેન્સના પણ એગ્રીમેન્ટ આપણે કરેલા છે ફિલિપિન્સ સાથે, જેમાં આપણે હમણાં ટૂંક સમય પહેલા બ્રહ્મોસ મિસાઇલ પણ પ્રોવાઈડ કરશું ફિલિપિન્સને, બરાબર, કે જો અને ફિલિપિન્સના ઘણા બધા આઇલેન્ડ જે છે એ ચાઇનાના કબજામાં છે. તો એના માટે એ પરમનન્ટ આર્બિટ્રરી કોર્ટમાં ગયા હતા, કોર્ટે ફિલિપિન્સના પક્ષમાં ફેસલો આપેલો, 9 ડેઝ લાઇન વાળો, બરાબર, એ કાલ્પનિક લાઇન છે ચાઇનાની, એ કોઈ ક્લેમ કરી શકે નહીં, પણ ચાઇના માનતું નથી, બરાબર, કારણ કે ચાઇના પોતે પાવરફુલ નેશન છે, પાવરફુલ નેશન હશે એ કોર્ટની કોઈ પણ વાત માનશે નહીં, અને આને અન્ય દેશો સાથે ન આપે. ફિલિપિન્સ દેશ નાનો છે બધી રીતે, પણ ઇન્ડિયા હંમેશા એની સાથે ઊભું છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મેરીટાઈમ સિક્યુરિટી ઇન્ડો પેસિફિક રીજન અને પેસિફિક રીજનમાં ઠીકઠાક બેલેન્સ બન્યું રહે અને ચાઇનાનો દબદબો ઘટે, એના માટે ઇન્ડિયા ટ્રાય કરે છે, બરાબર. તો ઇન્ડિયા જે છે ફિલિપિન્સ સાથે બ્રહ્મોસ મિસાઇલની જે ડીલ છે એ બહુ ટૂંક સમયમાં ક્લોઝ કરશે, કે જેથી માનો કાલે ઉઠીને યુદ્ધ થાય ચાઇના અને ફિલિપિન્સનું, તો ફિલિપિન્સ વાળા પાસે કંઈક બચાવ માટે હોય. ફાઇનલી લદ્દાખ વાળું જે સ્ટેટહુડ વાળું પ્રોટેસ્ટ છે એનો અંત આવ્યો છે, હાલાકી સફળતા નથી મળી, પણ હજી આ જે પ્રોસેસ છે, બરાબર, એ ચાલુ રહેશે.
ક્રેડિટ ગ્રોથ, બરાબર, આપણે અલગ અલગ જોશું. લીડિંગ ઘણી બધી સંસ્થાઓ છે કે ભારત કઈ રીતે ગ્રો કરે છે એના ડેટા આપશે. હાલાકી તમારા કરતા શેર માર્કેટ વાળા લોકોને આની વધારે જરૂર છે. તમે ખાલી એમાં બેઝિક જે થિયરીમાં આવશે ઇકોનોમી એટલું જ યાદ રાખજો. ક્રેડિટ ગ્રોથ કઈ રીતે કામ કરે છે એક ડેટા હોય છે. હવે જો ઇકોનોમિક સર્વે, બરાબર, અને આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર ભારતના, બરાબર, અનંતા નાગેશ્વર, એને ચોખ્ખું કીધું છે કોઈ ગવર્મેન્ટ સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ લાઈક અનએમ્પ્લોયમેન્ટ દૂર કરી શકતી નથી. તમે પેલા સ્ટેટમેન્ટ સાથે સહેમત છો? સરકાર અનએમ્પ્લોયમેન્ટ દૂર કરી શકતી નથી, હા કે ના? અત્યારે આમાં બહુ ચર્ચા નહીં કરીએ, કારણ કે આવું કહેવાનું એમનો તાત્પર્ય શું હતો એ અહીંયા લખેલો છે, બરાબર. એ સમજવા માટે સૌથી પહેલા આપણે બેરોજગારી સમજવી પડશે, બેરોજગારીના કારણ સમજવા પડશે, બેરોજગારીના ઉપાય સમજવા પડશે. ઉપાય સમજશો પછી આપણને ખબર પડશે કયો વર્ગ છે જે બેરોજગારી દૂર કરશે ભારતમાં, પછી આઈડિયા આવશે. તમને આવા ક્વેશ્ચન પૂછાશે કે ભાઈ સરકાર બેરોજગારી દૂર કરી શકતી નથી, તમારું શું માનવું છે, તમારો ઓપિનિયન શું છે? આ રીતે ઓપિનિયન પૂછશે, ત્યારે તમે આવા એક્સપર્ટ ઓપિનિયન લખી શકો છો, બરાબર. એઝ પર ઇકોનોમિક એક્સપર્ટ, એઝ પર ઇન્ડિયા યરબુક, બરાબર. આ રીતે ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે અહીંયા શેર કરવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન તમે લખી શકો છો, બરાબર. આવી ઇન્ફોર્મેશન થિયરીમાં અવેલેબલ હોય છે, પણ પ્રેક્ટિકલ નોલેજ તમારી સાથે હોય તો તમારા જવાબમાં તમારો કોન્ફિડન્સ વધી જાય, બરાબર. અને જો એકાદ જવાબથી એક્ઝામિનર ખુશ થઈ ગયા તો એની ઇમ્પેક્ટ બીજા જવાબો ઉપર મળશે. તો મેન ઇઝરાયલ અને હમાસ, બરાબર, હમાસ અને પેલેસ્ટીન. હમાસ એટલે શિયા મુસલમાનનું ગ્રુપ, એને હમાસ કહેવાય. અને પેલેસ્ટીન એટલે મૂળ પેલેસ્ટીન, બરાબર, તુર્કી મુસલમાન, જે એનું મૂળ પેલેસ્ટીન હતું પહેલા, ઇઝરાયલ નતું એ પહેલા. અને ગાઝા ઉપર જે એટેક કરે, બરાબર. તો આ પ્રાઇમ મિનિસ્ટર છે ઇઝરાયલના, બેન્જામિન નેતન્યાહુ. તો ઘણા બધા અગત્યની ઇન્ફોર્મેશન હતું 27 માર્ચ ધ હિન્દુ એનાલિસિસમાં. એક એમ્પ્લોયમેન્ટ વાળો જે ડિટેલ લેક્ચર છે એ અલગથી આપણે જોશું કરંટ અફેરમાં. મોસ્ટ પ્રોબેબલી આ સન્ડે આવશે, સન્ડે ટ્રાય કરશું એટલે મેક્સિમમ વિદ્યાર્થીનો લાભ લઈ શકે. શુક્રવાર છે આજે, સેટરડે અને સન્ડે રાખશું આપણે, બરાબર, કે જેથી બધી ડિટેલ આવી જાય અને વિદ્યાર્થીનો એક થિયરીમાં, બરાબર, બેરોજગારી શું છે એનો ડાઉટ જ ક્લિયર થઈ જાય, બરાબર. એના સિવાય કોઈ ડાઉટ હોય તો બોલો, ક્વેશ્ચન હોય તો બોલો, કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ. ફાસ્ટ. હવે 5 કે 10 મિનિટનો ગેપ લઉં છું, બરાબર. મેસેજ કરું પછી ક્વોલિટી લેક્ચર કનેક્ટ કરજો.